અહીં કબી નથી બધે દરિયા અહીંયા તો ઓછી છે પણ આ પછી પાદર કે ગામ પાદર નહીં તો આ બધા આપણા ભાઈ આ બધી કો ટેગરી છે જો અહીં છે ને પેલા તો છે ને આમ હતું આ બધું કોતરે બનાવ્યું સડાવે જેવું બાકી હાલો આપણે દેખાડું બધે નહીં હાડકા બેડકા નોકા થઈ જાય બધે હા હા તો જો આપણે આગળ જવાના છે નાય છે ને દાદાનું ખાન છે તમને દેખાડું જો આ છે આગળ બાકી થોડું આઘું છે એટલે આઘું થોડું પડી જાય કેમ કે અહીંયા આપણે જાય ને તો પાણી બધું કરાવી દો દરિયો જો અને મસ્ત બાકી વિડીયો બનાવી રહેજો આપણે ના પોગી જાય વિડીયો પાછો લાંબો થઈ જાય તો લાંબો વિડીયો થાય ને તો તમે પાછું જોવો ને કાઢીને તો આપણે જઈએ બાકી જો બધા નાય છે તમે દેખો તો ને તમે આવ્યો હોય ને મજા છે ગામડાની તો મજા જ કાંક અલગ સુરતમાં એટલી બધી ન મજા આવે બાકી ગામડામાં તો મજા છે જો અમારા કાકા બધા નાય છોકરા હોય ને બહુ મજા આવે અલગ જ કાંક મજા છે દરિયા વાણ હાલે તું વાણ દેખાય તમને વાણ હાલે પાણી દો પણ ગયા ગાંડા થઈ ગયો વારા છે બધે કેમ નાવાની મજા આવે કે શું છે તમારું નામ રાહુલ મહિંદા જો શું છે તમારું નામ તમારું નામ કયું ગામ નાગેશ્રી પાદર કે ગામ પાદર નહીં તો આ બધા આપણા ભાઈ લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરો સબસ્ક્રાઇબ કરો નાનો લઈને હપકો આટલા લીધું હે ભાઈ બાકી થોડાક વાય રહી ગયા બાકી આપણા ફોલોવર જીડા તમે જોયું ને બધા આપણા ફોલોવર હતા કે વર્તી જાય કઈ સુરત થી જોઈ ને બાકી તો અમારા ભાઈ ને બધા હાલ્યા છે હાલવાનું બહુ કઠિન છે કેમ કે તડકો એટલો માથે પડે ને બાકી તો ઓલે પડે બધું પીડું છે બાકી બહુ આગું છે વિડીયો લાંબો થઈ જાય એટલે તમને ના જઈને દેખાડી ને ના છે ને ગાય દર્શન કર્યા જેવા છે એટલે વિડીયો બની રહે બીજી વાત એ ગાઈશ કે આ મારો ભાઈ છે પેલા એક વિડીયો ઉતાર્યો તમને ખબર હોય તો આપણે યુટ્યુબમાં મેકેલો હતા કે સુરત દલકેશ્વર નો બાકી બહુ આગું છે હાલે 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 મંદિર કઈ પડ્યું તમને દેખાડું અહીં તો કાંક પડ્યું માતાજી છે મૂર્તિ છે જો અહીંયા ને ગાય ફૂટેલી હોય ને ફૂટલી પાણી કશું નથી બધે દરિયા અહીંયા તો ઓછી છે પણ આપણે સરકેશ્વર જઈએ ને ના તો બહુ છે ના બાકી બહુ બધું આવું બધું ચડવા વળવાનું છે જાય ગાય સાઈન જો પાણી
હા હાલત ખરાબ થઈ ગઈ કાંથી હાલું જો કામ થઈ બહુ અઘરું હવે તો આવી ગયું દેખાય તમને હવે શોખે શોખ દેખાતું ને કે આ દાદા છે આ બહુ ઉત્સાહ છે ને આમે છે ને કાંઈ આમે રસ્તો છે અહીંથી ચડવાનું ઉપર તમને દર્શન કરાવી ગરમી ગરમી થઈ ગઈ ઝારું હતું ને જો ભાઈ ઝારું ને બધા પોકી જ જાય થોડુંક આગું છે જો ગાઈસ ચડવાનું આવી ગયું આવું બધું છે જો આ ચડવાનું છે પડીએ કે ન પડીએ ખબર ને નોંધારા ચડવાના છે આપણે આ બધું તો પાણી આવી ગયું દાદા ને પા ઘડ્યું છે અહીંયા આ મારો ભાઈ છે કઈ પાણી વહી ગયું આવું બધું ચડવાનું છે એટલે હાલવું પડે ના અહીં જેટલા પરિવાર હોય ને એટલે માન્ય કે આપણે ઘેર 5 પરિવાર છે અહીં છે ને કઈ જો ટેગરી કરે હા ટેગરી બનાવું એટલે હું કે સુખ શાંતિ રહે ને બીજે તો મોટા પીવડી મોટી આ બધી કરશે જો અલગ અલગ જગ્યાએ બધી કરશે જો આવું કાંક છે જોઈ લો આ બધી કોઈ ટેગરી છે જો મારો ભાઈ ચડી ગયો હવે આપણે ચડવાનું છે ના હેઠે જોઈ લો હેઠે હવે અહીંથી ચડવાનું છે અહીં છે ને પેલા તો છે ને આમ હતું આ બધું કોતરે બંને ચડાવે જેવું બાકી હાલો આપણે દેખાડવું અહીંથી પૈડા હોય ને એટલે પૂરું જ થઈ જાય કઈ વધે નહીં હોય હાડકા બેડકા નોખા થઈ જાય બધે હા હા આવું છે કાક ઓલા જો આમ નીકળી જાય ને અમારો ભાઈ દર્શન કરે છે આપણે તમને દર્શન કરાવી દઉં બૂટ કાઢ નહીં બહુ થાકી ગયો કે માછલું દેખાડું માછલું હા જરૂર તમને આમાં ઓછું દેખાતું જડે તો ગો બાકી જો આપણે દર્શન મારો ભાઈ દીવા બધી કરે જ દાદા મેં ઓલી ફેટા હતા ને એ બધા એમ કે પવન બહુ લાગે ને એટલે અહીંથી ઉડી જાય હેઠા લગભગ ઉડી જાય બાકી તમને આગળ બધો નજારો દે અહીંથી કાંઈ નક્કી ન કરે પડાય એવું છે પડાય એવું છે મને તો ચક્કર આવે ચક્કર જો દાદાના દર્શન કરી લો તમે દર્શન કરી લેજો જો અમારો ભાઈ ટેકરીએ જો બે ફોટા પાડ લઈએ પછી હું તમને ઓલામાં નાખી દઉં ફોટા બે આપણે દાદાને દર્શન થઈ ગયા ને હવે છે ને કઈ આપણે ઓલે દાવત તો આમ ના છે ને કુપા છે જોરદાર મોટી અહીંથી ક્યાં નીકળતી ખબર નથી આ બધું સડીને જવાનું છે આ બધું આ ઓલું વટીને બધું વટીને જવાનું છે આ છે ને અમારા ગામની વાયરલ વિડીયો વાયરલ છે તો વિચાર કરો આપણો વિડીયો વાયરલ કરી દેજો
બાકી હવે આપણે બૂટ બૂટ પહેરીને નીકળી ના ઈ જ બહુ હાર્ડ કેમ કે ના છે ને વિજ્ઞાનીઓ આવ્યા હતા ને એ રિસર્ચ એટલે એ બૂટ તમને દેખાડવું આગળ બાકી તો આપણે આ ઉતરવાનું છે આગળ પાછું ઉતરવાનું છે એટલે અહીંથી પડ્યા હોય ને એટલે પૂરું હો ગાય પડ્યા એટલે કાંઈ વધે નહીં હાડકા બેડકા જારવી નીકળવું બૂટ હારા છે બાકી જો બાકી આવ્યો